દર્શક મિત્રો નમસ્કાર, તમારા બધાનું અભિવાદન, સ્વાગત. મિત્રો, આજે આપણે જ્ઞાન વિજ્ઞાનની વાત કરવી છે. વિજ્ઞાનની જ્યારે પણ વાત આવે એટલે એની સાથે ટેકનોલોજી પણ આપણને યાદ આવે, અને વિજ્ઞાન અને ટેકનોલોજીનો તો આજનો યુગ છે. માનવ જાતે જે પ્રગતિ કરી છે એમાં શિરમોર પ્રદાન છે અન્ય ક્ષેત્રની સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીનું રહ્યું છે. આપણા દેશે પણ એ ક્ષેત્રે હરણફાળ ભરી છે અને આગળ ધપી રહ્યું છે વિજ્ઞાન ટેકનોલોજી બંને એક સાથે. મિત્રો, જ્ઞાન વિજ્ઞાનની રસપ્રદ વાતો કરવા માટે અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જેઓએ ખ્યાતિ પ્રાપ્ત કરી છે, ઉપરાંત જેઓના રસ રૂચિ રહ્યા છે વિજ્ઞાન અને ટેકનોલોજીનો પ્રચાર પ્રસાર થાય એ માટેના કાર્યોમાં સતત પોતાની જાતને સતત આત્મસાત કરી એ બાબતને અને આગળ ધપાવતા રહ્યા છે એવા ડૉક્ટર જે રાવળ સાહેબ. સૌપ્રથમ આપણે દૂરદર્શન વતી અને તમામ દર્શક મિત્રો વતી તેઓ શ્રીનું સ્વાગત કરીએ. સર, નમસ્કાર. નમસ્કાર સાહેબ. સર, સૌથી પ્રથમ તો મિત્રોને, દર્શક મિત્રોને આપણે એ જણાવવું છે, હું ખૂબ પ્રભાવિત એ રીતે છું કે જે તમારું એકેડેમિક ક્વોલિફિકેશન છે એટલું તો અદ્ભુત અને રસપ્રદ છે કે યુવા મિત્રોને અને દર્શક મિત્રોને એમાંથી ભરપૂર પ્રેરણા મળે એવી વાત છે. એટલે શરૂઆતમાં આપણે થોડી વાત એ કરીએ કે આપે જે એકેડેમિકલી અભ્યાસ કરવાની શરૂઆત કરી અને જે તમે સ્નાતક થયા અને પછી તમે છેક ડૉક્ટરેટ ને ઘણું બધું કર્યું, તો થોડી વાત આપ ત્યાંથી શરૂ કરો. એવું છે ને સલીમભાઈ કે તમારે મહાન ટેકનોલોજીસ્ટ બનવું હોય, જેને કહીને સ્ટેટ ઓફ આર્ટ એન્જિનિયરિંગ, તો તમારે પ્યોર મેથેમેટિક્સ અને પ્યોર સાયન્સની ઉપર છે ને માસ્ટરી મેળવવી જ પડે. રાઈટ. આજે લાર્જ હેડ્રોન કોલાઇડર એ આમ કે ચાલે છે મશીન, ત્યાં બધું એન્જિનિયરિંગ, પણ એ ફિઝિક્સમાં બી એટલા બળવાન, અથવા તો આમ કે આપણે ગ્રેવિટેશનલ વેવ્સમાં લીગો એમ કે જે પ્રોજેક્ટ છે, તો કહેવાનો હેતુ એ છે કે તમે એન્જિનિયરિંગ જાઓ, એન્જિનિયરિંગમાં પણ બીએસસી, કમસે કમ બીએસસી મેથેમેટિક્સ ફિઝિક્સમાં માસ્ટરી મેળવો તો તમે બરાબર કરી શકો. કેમ કે રોટેશન ને રેવોલ્યુશન ને એ બધું છે ને એ ન્યૂટોનિયન મિકેનિક્સ ઉપર આધાર રાખે છે. અને આ જે કોમ્પ્યુટર છે એ હવે તો એમ કે ક્વોન્ટમ કોમ્પ્યુટર આવશે. જો ક્વોન્ટમ મિકેનિક્સનું જ્ઞાન ન હોય તો ક્વોન્ટમ કોમ્પ્યુટેશન થાય નહીં. માટે જે પ્યોર સાયન્સમાં હવે માત્ર એમ કે 12th સ્ટાન્ડર્ડ નહીં પણ બીએસસી સુધી એ ભણવું જોઈએ. અને બીજું કે બીએસસી સુધી એમ કે આ બધા વિદ્વાન માણસોએ ભણાવવું જોઈએ. રાઈટ. અને ફોરેનમાં પ્રોફેસર એસ ચંદ્રશેખર જેવા અને વિદ્વાનો એ ગ્રેજ્યુએશનમાં ભણાવે. અને મેં જે કર્યું એ છે ને, મેં એમ કે એમએસસીમાં પહેલાં એપ્લાઇડ મેથેમેટિક્સમાં હું ભણ્યો, એમ કે ડિગ્રી લીધી. એમાં ક્વોન્ટમ મિકેનિક્સ આવે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ આવે, જનરલ થિયરી ઓફ રિલેટિવિટી, આઇન્સ્ટાઈનની થિયરી આવે, ડાયનામિક્સ આવે. અને પ્યોર મેથેમેટિક્સ પછી મેં કર્યું તો એમાં એમ કે ફંક્શનલ એનાલિસિસ ને રિમાન્ડમેન્ટ જ્યોમેટ્રી. તો આપને એમ લાગે કે આ એમ કે શુદ્ધ વિજ્ઞાનમાં આમ શુષ્ક લાગે, પણ ખરેખર એ જ બેઝિક છે. એકચ્યુઅલી એને શું કહે છે કે જ્યોમેટ્રાઇઝેશન ઓફ ફિઝિક્સ. આ જે આડાઅવડા જે લાઈનો છે એ ખરેખર ગ્રેવિટી બતાવે છે, એ સમજાવનારા હોવા જોઈએ. હવે થાય છે શું કે પ્યોર સાયન્સવાળા છે ને એ અપ્લાઇડમાં જતા નથી ફિઝિક્સમાં, એટલે એ લોકો એની એપ્લિકેશન બરાબર બતાવી શકતા નથી. તો પછી આગળ વધો ને તો ખબર પડે. તો એમએસસી કરેલું પછી છે ને મારે રિસર્ચ એમ કે કરવું હતું. તો મેં આ લોકો રિસર્ચ કેવી રીતે કરતા હશે ભાઈ, નવું કેવી રીતે શોધતા હશે, મને એ ક્યુરિયોસિટી હતી કે નવું શોધી શકાય. તો મેં એકાદ વર્ષ સુધી વાંચ્યું પણ કંઈ આપણે નવું મળ્યું નહીં. પણ વાંચ્યું ખરું, પણ એમ થયું સારું. પછી શું થયું કે એક એડવર્ટિઝમેન્ટ આવી કલકત્તા યુનિવર્સિટીની કે ત્યાં એ લોકો માસ્ટર ઓફ ફિલોસોફી સત્યેન્દ્રનાથ બોઝ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સીસ છે એને એમ કે બહાર કાઢેલી. તો ત્યાં મેં પછી અપ્લાય કર્યું. તો આઈ વોઝ સિલેક્ટેડ. અને પછી છે ને ત્યાં હું એમ કે મેં 2 વર્ષ સુધી માસ્ટર ઓફ ફિલોસોફી કરી અને એનો ડિગ્રી માટે. અને ત્યાંના એમ કે પ્રોફેસરો એ ખરેખર વિદ્વાનો છે. અને એટલું જ નહીં, જો એના સંસર્ગમાં રહો તો તમે ખરેખર વિજ્ઞાની બનો. એ કેમ કે એ લોકો એ બી શીખડાવે કે વિજ્ઞાનીઓએ કેવી રીતે વર્તવું જોઈએ
કેવી રીતે એને કોઈ આશા અને અપેક્ષા વગર કામ કરવું જોઈએ, Right. કોઈ લક્ઝરીમાં પડવું જોઈએ નહીં, અને એ પાક્કા એમ કે રિસર્ચર બનાવે. તો એમાં અમારા પ્રોફેસર અમોલ કુમાર રાય ચૌધરી, પ્રોફેસર મહાદેવ દત્તા, એ બધા જબરજસ્ત હતા. પછી એમફિલ થયા પછી બધા ઘરના કારણોસર છે ને એ હું બોમ્બે આવ્યો, કેમ કે ત્યાં બી એ લોકો મને તૈયાર હતા કે પીએચડી તું અહીંયા કર, પણ બધા ફિનાન્શિયલ પ્રોબ્લેમને લીધે હું બોમ્બેમાં આવ્યો. તો પણ એ લોકોએ છે ને પ્રોફેસર જયંત નાલીકરને લખ્યું કે જે રાવલ છે પ્રોમિસિંગ યંગ મેન છે, તમે એને આમ કે રિસર્ચ કરવું છે પણ ફિનાન્શિયલ પ્રોબ્લેમ છે તો કરો. અને એને છે ને મને આમ કે એક સ્ટુડન્ટ તરીકે લીધો અને નોકરી બી અપાવી, અને એ રીતે મેં પીએચડી કર્યું. અને પીએચડી કર્યું એમાં મેં અત્યાર સુધીમાં 40 રિસર્ચ પેપરો પ્રસિદ્ધ કર્યા છે. ઓકે, વેરી અને એમાં બીજું શું છે કે એ આમ કે સદભાગ્ય નિયતિ કે લાપ્લાસે જે કામ છોડી દીધેલું એ મેં આગળ વધાર્યું. વાહ, amazing. લાપ્લાસ વોઝ અ વેરી ગ્રેટ મેથેમેટિશિયન. લાગ્રાંજે જે કામ અધૂરું છોડી દીધું હતું એ જ મેં આગળ વધ્યું વાહ. એમાં કે લાગ્રાંજન પોઈન્ટ એનો ફિઝિકલ મિનિંગ શું, એ શા માટે જરૂરી છે કે આજે એમ કે આદિત્ય L1 એ એમ કે L1 પોઈન્ટ ઉપર છે, પણ ઘણાને ખબર નથી કે આદિત્ય L1 શા માટે લગાડે છે. રાઈટ, વેરી ટ્રુ. એટલે L1 જે છે લાગ્રાંજન એમ કે L1 પોઈન્ટ ફર્સ્ટ પોઈન્ટ. તો લાગ્રાંજ કોણ હતો અને એ બધું એમ કે બાળકોએ એમ કે બાળકોએ સમજવું જોઈએ. હવે આપણે છે ને શું તૈયાર કરવાનું છે કે વિદ્વાન ટીચરો તૈયાર કરવા, વાહ. 11th 12th પછી એમ કે ગ્રેજ્યુએશન ડિવોટેડ જેમ આપણા ઋષિમુનિઓ હતા ને, અને તો એ છે ને એ બરાબર કરી શકે. પણ આપણે આગળ એવા ટીચરો છે, આપણે છે ને એવા ટીચરોને એ ફેસિલિટી આપી છે કે જે એ લોકો એમ કે એમાં ડિવોટેડ રહે. એ જો થાય તો છે ને આપણો દેશ ખરેખર આગળ આવે. કેમ કે આપણા દેશમાં ટેલેન્ટ ઘણી છે, રાઈટ, પણ પૂરી એને એમ કે એના ફંડામેન્ટલ્સ ક્લિયર નથી. રાઈટ, હવે ટીચરના ફંડામેન્ટલ્સ ક્લિયર ન હોય તો વિદ્યાર્થીના ક્યાંથી થાય. રાઈટ. એટલે એ બધું છે. ખૂબ આપણે સરસ મજાની વાત કરી. જે આ ફંડામેન્ટલ્સ છે એ ખૂબ મહત્વના છે. એટલે જે બાળક જ્યારે અભ્યાસ યાત્રા પોતાની શરૂ કરે અને એ પ્રાથમિક કક્ષાથી આગળ ધપવાની શરૂઆત કરે અને પછી માધ્યમિક કક્ષાએ જાય અને પછી માની લો કે એ વિજ્ઞાન પ્રવાહ પસંદ કરે અને પછી એ કોલેજમાં એ વિજ્ઞાન પસંદ કરી અને પછી એ પ્યોર સાયન્સમાં જાય કે એન્જિનિયરિંગમાં જાય વગેરે ઘણી બધી તક હોય છે. પણ પાયાના જે સિદ્ધાંતો છે એ સૌથી મહત્વના હોય છે, અને એ સમજાવવાનું કાર્ય એ શિક્ષક મિત્રોએ કરવાનું હોય પ્રાથમિક કક્ષાએ. અને પ્રાથમિક કક્ષાએ ભણતા વિદ્યાર્થીમાં જો વિજ્ઞાન અને ગણિત આ બંને વિષયોમાં રસ રુચિ કેળવી શકે વિદ્યાર્થીઓ, એ રીતે એને ભણાવવામાં આવે તો બેનમૂન ફાયદો આગળ જતા એમને મળે. તો આપ સર થોડી આપના વિશદ અનુભવથી એ પણ વાત કરો કે એ જ્ઞાન વિજ્ઞાનની વાતો આપણે જ્યારે અત્યારે કરીએ છીએ તો આ રસ રુચિ કેળવવા માટે ટીચર્સ છે એ સ્કોલેસ્ટિક બને એના કરતાં પણ એપ્લિકેબિલિટી સાથે સરસ કામ કરે એ માટે એવી કોઈ ટિપ્સ એમના માટે આપના તરફથી અપેક્ષિત છે? કે જ્ઞાન વિજ્ઞાન એ છે ને બ્રહ્માંડની જીવન રેખા છે, અને જો તમે જોશો ને તો એ જ જીવન છે. અને કેમ કે એમાં તર્ક છે, એમાં બધી સમજણ છે, આ બધું કેમ ચાલે છે, આ ગુરુત્વાકર્ષણ શું છે અને એનું નામ શા માટે ગુરુત્વાકર્ષણ, અને કોને કોને કામ કર્યું. હવે એમાં એમ કે એમાં બાળકોને એ બીજા વિષયોમાં જાય, ઇકોનોમિક્સમાં જાય, સાહિત્યમાં જાય, ભલે જાય, એમાં કાલિદાસ બી બને, પણ વિજ્ઞાનમાં જવું તો એક ડિવોશન છે. અને એમાં પછી ટેકનોલોજી આવે એટલે એમાં એમ કે વધારે ધ્યાન રાખવું પડે છે ઘણીવાર. તો એમ કે એક પ્રશ્ન હોય કે એક બિંદુ હોય અને એક રેખા હોય, તો એ બિંદુમાંથી કેટલા લંબ એમ કે પડે રેખા ઉપર, તો આપને એમ લાગે કે વન એન્ડ ઓનલી વન. પણ એમ કે ગાઉસ જેવા વિજ્ઞાનીઓ કે ખગોળ વિજ્ઞાનીઓ કે ગણિતશાસ્ત્રીઓ એ લોકોએ તર્ક કર્યું કે શું એક જ એમ કે બિંદુમાંથી એક જ લંબ પડે, કંઈ વધારે પડે કે નહીં. પણ એ પ્રશ્ન હતો, પણ એને ગાઈડ કોણે કર્યા? નિરીક્ષણે. કે આપણે એમ કે એક બે પાટા હોય રેલવેના, ત્યાં ઊભા રહી તો આપણે એમ કે પેરેલલ લાગે, પણ દૂર જઈ તો મળતા લાગે, વળી પાછા ત્યાં જઈ તો વળી પાછા પેરેલલ લાગે, વળી દૂર એમ કે ઓલ્યા લાગે. તો એમ જ એને એટલે વિચાર કર્યો કે ખરેખર એક બિંદુમાંથી ઘણા બધા એમ કે લંબ પડવા જોઈએ. તો આવી રીતે છે ને તર્ક
અને તર્ક એ ગણિત શાસ્ત્ર છે ને તમને તર્ક બતાવે, તમને મોડલ બતાવે. અમૂર્ત જ્ઞાનમાંથી એમ કે મૂર્ત જ્ઞાન આપે. તો એ બ્રહ્માંડ જેવું છે ગણિત શાસ્ત્ર, કે જેમ કે બધે જ છે પણ ક્યાંય દેખાતું નથી. અને એ રીતે જો આપણે એમ કે કરીએ અને એવા બધા ટીચરો આપણે એમ કે આપણા જે ઋષિમુનિઓ છે એનું જબરદસ્ત જ્ઞાન હતું સાહેબ. અને જે આજે રિલેટિવિટી થિયરી એ લોકોને ખબર હતી અને 1000 આપણે એના ઉદાહરણ આપી 1000. અને એ લોકોએ કહેલું કે એવરીથિંગ કમ્સ ફ્રોમ સ્પેસ એન્ડ ઇનટુ સ્પેસ ઇટ બિગિન્સ. એમ કે સ્પેસ ઇઝ એન્ડ બિગિનિંગ ઓફ એવરીથિંગ. તો એવું બધું જ્ઞાન એ લોકોને હતું. અને એ લોકોને પૃથ્વીનું અને આ કેલેન્ડરોનું બધું જ્ઞાન હતું. અને પણ એ લોકોએ છે ને એપ્લિકેશન થોડી ઓછી કરેલી, કે આપણે હિન્દુસ્તાન છે ને એ એમ કે ઓલામાં થિયરીમાં બહુ માને છે. અને કેમ કે એની આગળ સાધનો નહોતા. અને ગેલિલિયોએ શું કર્યું કે એને છે ને ત્યારથી એ ટેકનોલોજી શરૂ કરી, કેમ કે ટેલિસ્કોપથી જોવાનું. એટલે એટલા માટે એ લોકો થોડા આગળ આવી ગયા. પણ બેઝિક જ્ઞાન છે ને આપણું બધું છે. અને આ બ્રહ્માંડના બેઝમાં કોણ છે તો કે ઇન્ડિયા. કેવી રીતે તો કે છે ને આ જે નંબર સિસ્ટમ નો તો શું થાત, કંઈ બી ન કરી શકે. બધા ડેવલપમેન્ટનો પાયો એ જ છે. અને આઈન્સ્ટાઈને શું કહેલું કે આપણે બધા પૂરી દુનિયા એ ભારતની એમ કે ઋણી છે, કે જેને નંબર સિસ્ટમ શોધી 0 1 2 3 10 દશાંશ પદ્ધતિ, એના લીધે એ જો ન શોધી હોત તો વિજ્ઞાન આગળ વધ્યું જ ન. એટલું જ નહીં, સૂક્ષ્મ દુનિયા પણ આગળ વધી ન. 10 to the power -1, 10 to the આપણા ન્યુક્લિયર ડિમેન્શન, કે પ્લાન્ક લેન્થ, કે પ્લાન્ક ટાઈમ. તો એ લોકો એવું એને સન્માન આપ્યું છે આ ભારતને. અને બીજું કે ભારતે છે ને એ આખી એમ કે મેઝરિંગ ટેપ આપી. એમ કે દુનિયામાં કે બ્રહ્માંડમાં તમારે મેઝરમેન્ટ કેવી રીતે કરવું એ છે ને એ બૌદ્ધાયન થિયરમ, કે જે પછી પાયથાગોરસે એને પ્રચાર કર્યો. એટલે એ પાયથાગોરસ થિયરમ બી કહેવાય છે. પણ આપણે લોકોને આપણું પોતાનું જ્ઞાન નથી, એટલે જેને આપણે એને પાયથાગોરસ થિયરમ કહીએ છીએ. પણ હવે ડોક્યુમેન્ટ મળ્યા છે. તો A² + B² = C² પાયથાગોરસ થિયરમ. અને એ બૌદ્ધાયન થિયરમ એકચ્યુઅલી એ આખી છે મેઝરિંગ ટેપ છે બ્રહ્માંડને માપવાની. એટલું જ નહીં, એ માત્ર એમ કે 3² + 4² = 5² નથી. કેમ કે એ છે ને એકચ્યુઅલી √2 એમાંથી આવે. એને 1² + 1² = r². તો √ એટલે 1 + 1 = r². r √2. એટલે આજે એમ કે લાર્જ સિસ્ટમ રિયલ નંબર્સ એ બી એમાંથી આવે. તો એ બધું જોવાનું છે. એમ કે બ્રહ્મગુપ્તા x અને x² - a² = 0 એવા બધા સૂત્રો શોધ્યા. પણ x² + a² નું સૂત્ર એને આવ્યું =0. એટલે કે x² + 2² = 0. તો x² = -2². તો કે આવા સ્ક્વેર નેગેટિવ હોય નહીં, એને ત્યાં છોડી દીધું. પણ આપણે એમ કે રશિયન અને ફ્રાન્સના વિજ્ઞાની ઓઇલરે એને શું કીધું કે -1 છે ને એને એમ કે I² કહી દો. એટલે માઇનસ સાઇન નીકળી ગઈ I². એટલે I એમ કે ઇન્ટુ એમ કે 2². એટલે છે એમાંથી ઇમેજિનરી નંબર સિસ્ટમ. અને એ વળી લાર્જર સિસ્ટમ આવે. પણ ઘણા લોકોને ખબર નથી, બાળકોને, કે સમજાવવું જોઈએ કે x + iy. તો x એટલે એમ કે x એક્સિસ ઉપર, I છે ને ત્યાં ઓપરેટર બને છે. કે એમ કે પરપેન્ડિક્યુલર ટુ x તમારે મેઝર કરવાનું. એટલે iy એટલે 3 + 4i. તો 3x એક્સિસ માપવાનું અને 4 છે ને એ y એક્સિસ ઉપર. તો આ બધું જ્ઞાન જો ફંડામેન્ટલ ક્લિયર ન હોય તો શું થાય. બરાબર છે. આજે અમે ઇન્ડિયન પેટી સોસાયટી ખોલી છે. અને અમારું આપણું એમ કે સાયન્સ સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન, એમ કે અનિલભાઈ કામદાર અને KT હેમાણી સાહેબને એ ખોલ્યું છે. અમારો હેતુ શું છે કે ફંડામેન્ટલ ક્લિયર કરો. બહુ સરસ છે. હું જ્યારે ડાયરેક્ટર હતો નહેરુ પ્લેનેટેરિયમમાં, મારે 2 પોઝિશન હતી, ડાયરેક્ટર રિસર્ચ અને ડાયરેક્ટર પ્લેનેટેરિયમ બંને.
કેમ કે એ છે ને નહીં તો એક જ હોય છે, પણ એ લોકોએ વિશ્વાસ મૂકેલો. તો ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ, ઘણા બધા એમ કે ટીચરો, ઘણા બધા પ્રોફેસરો મારી આગળ આવતા રાઈટ. અને અમે ચર્ચા કરતા કે મારો એવો સ્વભાવ કે આમ નહીં કે કેબિનમાં બંધ કરીને બેસી રહેવાનું, કોઈ આવે ના નહીં, ના બિલકુલ એવું નહીં. આવા દો બધાને ખુલ્લું, ખૂબ સરસ ચર્ચા થાય, વાતચીત થાય, એવો બધું આપણે એમાંથી પહેલાંથી મળવા. સ્વભાવ. ને ત્યારે મને ખબર પડી કે આ બધાના ફંડામેન્ટલ ક્લિયર નથી, તો એ લોકો કેવી રીતે આગળ વધે? આ માત્ર રટ્ટા કરે છે તો એનો કોઈ અર્થ નથી. હવે લિનિયર ઇક્વેશન કોણે શોધ્યું? રાઈટ. લિનિયર ઇક્વેશનનો એમ કે નો ભાવાર્થ શું? ભૌમિતિક હા, અર્થ હા. શું, લિનિયર ઇક્વેશનનો ભૌતિક અર્થ શું, તો એને ખબર પડે કે ભાઈ આ આર્યભટ્ટે શોધેલું એ બહુ એમ કે બહુ ઇઝી છે, x+2=0, પણ એ ન્યૂટનના નિયમ સુધી લઈ જાય લઈ છે. જાય છે. રાઈટ. કેમ કે જ્યારે સ્ટ્રેટ લાઈન એમ કે કોઈ પણ પદાર્થને બળ ન લાગે તો એમ કે સ્ટ્રેટ લાઈનમાં જાય, Right. જેવું બળ લાગવા માંડે એટલી સ્ટ્રેટ લાઈનને છોડી છોડી દે. દે છે. એ બધું જ્ઞાન આપે તો જ થાય. તો અમારે લોકોનો એ એમ કે સ્વભાવ હતો. એટલે અમે લોકોને એટલા માટે અમે આ બધી સંસ્થાઓ શોધી છે સાહેબ. અને અમને રસ બી છે અને હજી બી ઇન્ટેક્ટ છે રસ. ખૂબ ખૂબ સરસ સર. પ્રાથમિક કક્ષાએ સર જે આપણે જે વાત કરતા હતા કે વિદ્યાર્થીઓ છે એ રસરૂચિ કેળવી શકે, એટલે એમાં પ્રયોગની ભૂમિકા, અને ખાસ તો આપણે જે ખગોળ વિજ્ઞાનને કેન્દ્ર સ્થાને રાખીને થોડી વાત આપણે કરીએ, કારણ કે આકાશ દર્શન કરવું છે એ ખૂબ જરૂરી હોય. ગાંધીજી હંમેશા યાદ આવે એ સાથે કે તમે જ્યારે આકાશ તરફ દ્રષ્ટિ કરો છો તો તમને ખબર પડે છે કે તમે કેટલા અલ્પ છો, તમારી ન્યૂનતાનો તમને ખ્યાલ આવે છે. ભલે એક વ્યક્તિ તરીકે તમે ખૂબ પ્રદાન કરી શકો એવા સક્ષમ પણ હો, પણ આપણે આ પ્લેનેટ, આ ગેલેક્સીની અંદર આપણે આપણું એક બિંદુ પણ આપણે પોતે નથી. જ્યારે આપણી પોતાની ગેલેક્સી પણ બિંદુ નથી તો આપણું પોતાની તો શું વિસાદ. સહી વાત. એટલે તમને પેલું એરોગન્સ ન આવી જાય, તમે નિરાભામાની બની શકો, એ બધી આપણને વાત મળે. એટલે ખગોળ વિજ્ઞાન છે એ એની સાથે આજે આકાશ દર્શનનો કોન્સેપ્ટ છે, તો આ બંને વાતને લઈને સર આપણે વિદ્યાર્થીઓ સમક્ષ થોડી આ વાત મૂકીએ. કે આ બ્રહ્માંડ એટલું જબરજસ્ત છે અને એ બ્રહ્માંડને જાણે છે તો બી જે અહંકાર રાખે છે ત્યારે આપણે હસવું આવે. રાઈટ. નહીં તો એ અહંકાર આમ કે ગળી જવો જોઈએ. ઘણાને છે પણ ઘણા હજી એ સમજતા નથી કે એ સમજતા નથી બ્રહ્માંડને. હવે બ્રહ્માંડમાં આમ કે આપણે એ આશ્ચર્ય થાય કે સૂર્યનું અંતર કેવી રીતે માપવું, રાઈટ. ચંદ્રનું અંતર કેવી રીતે માપવું, અને એમ કે ચંદ્રનું અંતર 3,84,000 કે સૂર્યનું અંતર 15 કરોડ કિલોમીટર. તો એ છે ને માત્ર ગણિતશાસ્ત્ર કરી શકે, પાવર ઓફ મેથેમેટિક્સ. કે આ પૃથ્વી જે છે એનો એમ કે વ્યાસ એમ કે 12,600 કિલોમીટર છે. હવે ચોપડીમાં લખવું બધા એનો ઓલો કરે છે, પણ તમને કહેવામાં આવે કે ભાઈ માપી આવો, કે વિજ્ઞાન છે ને એ માત્ર કહેવાથી નથી થતું. એ એમ કે પૃથ્વીનો વ્યાસ 12,600 કિલોમીટર છે એમ કહી ત્યારે આપણે ખબર હોવી જોઈએ કે કેવી રીતે મપાય છે. રાઈટ. વેરી ટ્રુ. અને એના માટે છે ને એ પ્રયોગ આપણે કરવો જોઈએ. અથવા તો ઘણીવાર આવે પેપરમાં કે રાજકોટ ઉપર આવતીકાલે તમારો પડછાયો અદૃશ્ય થઈ જશે. તો તમારે એને વળી પાસે પત્રકારો કે ન્યૂઝપેપરવાળા એ લખે નહીં કે ભાઈ એ શા માટે અદૃશ્ય એની થશે, પાછળ વિજ્ઞાન શું છે સમજાવવાનો પ્રયત્ન કરવો જ સમજાવે જોઈએ. નહીં. તો બધાને હાય આપણો તો કે પડછાયો આપણે હવે શું કરશું શું કરીશું? એ બધું. તો એ એમ કે માત્ર જ્યારે સૂર્ય એ જ લેટિટ્યુડ ઉપર આવે ત્યારે 12 વાગે મધ્યાહને એ લોકલ મધ્યાહને તમારો પડછાયો દર્શાવી સ્પષ્ટ કરવું પડે. રાઈટ. રાઈટ. ને એ વિજ્ઞાન છે, એ તર્ક છે. એટલે બધા એમ કે અમુક બધી વાતો કરે પણ જ્યાં સુધી તર્ક અને પ્રયોગ ન હોય ત્યાં સુધી છે ને એ એમ કે થઈ શકે નહીં. અને એવા બધા ઘણા બધા ઓલા છે કે આપણે જોઈએ કે એમ કે પૃથ્વીનું વજન, કે પૃથ્વીનું વજન 6 બિલિયન ટન છે. કેવી રીતે માપવું ભાઈ? એને કંઈ ત્રાજવા હા, એવી કાઢવા. તુલના તો હોય જ નહીં. તો વિજ્ઞાન એ બતાવે કે ખરેખર માપી શકાય. તો એનું નામ વિજ્ઞાન. એટલે વિજ્ઞાનમાં ટેકનોલોજી તો છે જ, પ્રયોગ છે ને એ ટેકનોલોજી છે, એમ કે સિદ્ધાંતને સમજવાની. તો એ રીતે વિજ્ઞાન આગળ વધે છે અને એ રીતે શીખડાવવું જોઈએ, એ રીતે રસપ્રદ બનાવવું જોઈએ. એને બદલે એને તમે એમ કે એની ભારરૂપ કરો તો એ ખોટું. તમારે 20 ચેપ્ટર ભણાવવાની કોઈ જરૂર નથી સાહેબ. રાઈટ. એ 5 ચેપ્ટર ભણાવો પણ હરખું ભણાવો. બહુ સરસ ભણાવો. તો એ છે ને એ સમજે. બાકી 20 ચેપ્ટરમાં કંઈ સમજે નહીં. હવે તમે વાઇબ્રેશન ભણાવો તો એને સમજાવો હરખી રીતે, અથવા તો વેવ મિકેનિક્સ સમજાવો. હવે 20 ચેપ્ટર એટલે એ રીતે બી આપણે છે ને એ એમ કે અભ્યાસમાં
ઓલું કરવું જોઈએ. તો આ જે ખગોળ વિજ્ઞાન છે એ છે ને બધા પ્રશ્નો ઊભા કરે અને એ રીતે આપણે આગળ વધવું પડે. અને આમ કે આ બ્રહ્માંડમાં પૃથ્વી તો કંઈ જ નથી, એ કેવી રીતે બતાવવું? તો કે આપણી એમ કે ગેલેક્સીમાં 500 અબજ તારા છે, 500 અબજ સૂર્ય. હવે એ દરેકે દરેક સૂર્ય લગભગ સરાસરી 15 લાખ કિલોમીટરની જગા રોકે. એટલે પોતે જ જગા રોકે, જેમાં અત્યારે રોકીએ છીએ ને. અને વળી પાછું બે એમ કે તારા વચ્ચે 45,000 અબજ કિલોમીટરનું અંતર. તો આ ગેલેક્સી કેવડી મોટી! એ 500 અબજ તારાને આમ કે આમ ઓલું ગોઠવો અને એને બદલે એને આટલા આમ કે એના અંતર એ છે ને એક ગેલેક્સી. એવી તો 100 અબજ ગેલેક્સી છે. તો એ બ્રહ્માંડ પણ આપણે હવે શું કરવાનું? એમાંથી શું ઓલું લેવાનું કે આપણે છે ને અહીંયા આમ કે જન્માથી આપણે અર્થપૂર્ણ જીવન જીવવાનું છે. પણ અર્થપૂર્ણ જીવન કોણ સમજાવે? તો કે ઘરમાં પેલા સંસ્કાર. તો સંસ્કાર નહીં હોય તો છે ને એ ભ્રમિત થઈ જશે. ભલે ગમે એવો મોટો માણસ થાય, પૈસાદાર થાય કે, પણ એ છે ને એ ખરેખર એ ઉપયોગી ન થાય સમાજને. આજે એપીજે અબ્દુલ કલામ જે અમારા દોસ્ત હતા, એ છે ને એ એમ કે ઉપયોગી થયા એના જ્ઞાનને, આપણા દેશને અને દુનિયાને. તો એ એમ કે કરવા માટે એ સંસ્કાર. અને પછી છે ને શાળામાં આવે તો શાળાના શિક્ષકો બી એવા હોવા જોઈએ. તો માત્ર શિક્ષકો પૈસા માટે, સેલરી માટે એમ કે ભણાવે એવા ન જોઈએ. એમાં વળી પાછા આમાં કોચિંગ ક્લાસ શરૂ થઈ ગયા. કેમ કે આ જે હરીફાઈ ખોટી છે, સાચું કહું. એ હરીફાઈ જો કે એક્ઝામ લેવી પડે, આ બધા માસ એજ્યુકેશન. બાકી છે ને હરીફાઈ ન જોઈએ. એ ભણો તમે. હવે 80% બદલે 75% આવે, કોઈ પ્રોબ્લેમ નથી. એનાથી તમે બોલે આગળ નથી આવી જવાના. કે 1 2 3 એક 3 જણા હોશિયાર જ હોય છે, એ 1 ને કંઈક ઓલું થઈ ગયું સંજોગને લીધે. તો એ રીતે. અને બીજું કે એક એ છે ને તમને સ્થિર રાખે છે. એમ કે ગીતા શું કહે છે કે નહીં જ્ઞાની સદૃશમ પવિત્ર મિય વિદ્યતે. જ્ઞાનથી વધારે કંઈ વસ્તુ પવિત્ર નથી. અને તમે કેવી રીતે સ્થિર રહો, કોઈ બી એમ કે કોઈ બી દુઃખમાં બી તમે કેવી રીતે સુખ એમ કે સ્થિર રહો, એ જ સાચું જીવન છે. બાકી તો બધા તો એ રીતે આપણે આગળ વધીએ છીએ. વિજ્ઞાનની જે વાત છે, વિજ્ઞાનથી શરૂ થયેલી વાત એ આધ્યાત્મિકતા સુધી આપ છણાવટ સાથે લઈ ગયા. સમય હવે આપણને એવું કહે છે કે આપણે આ મુકામ પર અટકવું પડે છે, અન્યથા આપણે ખૂબ લાંબી વાતો હજુ પણ કરી શકते, પણ ભવિષ્યમાં ચોક્કસપણે આપના જ્ઞાનનો લાભ લેશું. આપણે આવ્યા અને દૂરદર્શનના મિત્રો માટે ખૂબ રસપ્રદ ઉપયોગી વાતો કરી, તો એ માટે તમામ મિત્રો વતી અને દૂરદર્શન વતી આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ. સોરી, ધન્યવાદ. Thank you.